ખેલ નથી, છે માત્ર લૂંટ. ભરત અને એસકે સ્પોન્સરશિપના બહાને કરી રહ્યા છે મોટો સ્કેમ. આજ ખબર પડી જશે કોણ સાચું છે. સાચું જાણવા તૈયાર રહો, કારણ કે આજનો વિડીયો માત્ર રોસ્ટિંગ નથી. મિત્રો, હવે હું તમને એસકેની વિડીયો ક્લિપ અને ભરતની વિડીયો ક્લિપ બતાવીશ. ધ્યાનથી સાંભળજો. જ્યાં બંને એક જ ગેમનું પ્રમોશન કરે છે. પહેલા ક્લિપ ધ્યાનથી જુઓ, પછી પાછા મળીશું એક્સપોઝ કરવા. તમને બધાને ખબર છે, તમે અને હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવી છે, તો આપણે તમને ખ્યાલ જ છે, તમે અને હું બધા અત્યારે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરીએ છીએ. આપણે અરે झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. મિત્રો, ભરત અને એસકેની મિસ કે બંનેની સ્પીચ પણ એક સરખી જ છે. તો ગાઈસ, મેં અત્યારે 4000 નું ટ્રેડ કર્યું છે. ઓરિજિનલ એકાઉન્ટમાં આપણે 4000 રૂપિયાની ડિપોઝિટ કરશું. फंस गया सीएम. બંને ડિપોઝિટ કરે છે 4000 અને પ્રોફિટ પણ બંનેનો 7200. પ્રેડિક્શન સાચું હતું અને મેં 7200 રૂપિયાનું પ્રોફિટ કર્યું છે. તમારી સામે જ આપણે 7200 રૂપિયાનો પ્રોફિટ કર્યો છે. मरना तेरे को डर नहीं लगता? એટલે હવે તો તમે સમજી જ ગયા હશો. હજી તમને એક સત્ય બતાવીશ, તે જોઈને તમે પણ ચોંકી જશો. જોવો, જ્યાં મિસ ગેમ રમતી બતાવે છે તેમાં તેના હાથ એક છોકરાના છે અને તે હાથમાં આખી ફૂલ સ્લીવ દેખાય છે, જ્યારે મિસે તો હાફ સ્લીવ પહેરેલ છે. મિસ રોડ ઉપર ઊભી છે અને તેના ફોન નીચે ઘાસ દેખાય છે. અને ભરતભાઈ ગેમ રમે છે ત્યારે તેમના હાથ કેટલા કાળા દેખાય છે. ભરતભાઈ બોલે છે કે હવે ડ્રાફ્ટ ઉપર જશે ત્યારે જોવો ક્લિપમાં. હકીકતમાં તો તે ડ્રાફ્ટ નીચે જાય છે અને તો પણ ભરત કહે છે કે મેં પ્રોફિટ કર્યું. કેવા ઉલ્લુ બનાવે છે. મિત્રો, સાચું એ છે કે આ બંને ખોટું બતાવે છે. એ લોકો ગેમ રમતા નથી, બીજી ક્લિપ બતાવે. સ્પોન્સર આવે અને તમને ફસાવે. સમય છે આંખ ખોલવાનો. મિત્રો, સાચું બતાવું છું એટલે જ મને સપોર્ટ નથી મળતો. અહીં ખોટાને લાઈક મળે છે અને સાચાને ગાળો. મને કમેન્ટમાં ગાળો મળી છે. સાચાનો આજકાલ જમાનો જ નથી. ચાલો મિત્રો, આજે આપણે ભરતભાઈના નવા વિડીયોની કોમેન્ટ્સ ઓપન કરીશું, જેમાં લૂંટ કરતા સ્પોન્સર છે અને રોસ્ટ કરતા વ્યુઅર છે. તૈયાર રહો હસવા અને સમજવા માટે શું બોલી રહી છે પબ્લિક. પહેલા જો ક્લિપ, પછી તેની કોમેન્ટ. મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. જીતેન ઠાકરની કોમેન્ટ છે, છપરી ડાયલોગ. આપણા લોક જોતા હોય એ મજામાં જ હોય. બીજી ક્લિપ જોશું. તમને બધાને ખબર છે, તમે અને હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવી છે, તો આપણા ઘણા બધા ડ્રીમ્સ હોય છે. હવે તેની કોમેન્ટ કરે છે જય ઓફિશિયલ. તું ભાઈ કઈ બાજુથી મિડલ ક્લાસ લાગે છે? રૂપિયા જોઈને તો તારા ઘરે આવી વાઇફ આવી ગઈ છે. મિત્રો, લાગે છે અમુક લોકોને હવે આના વિડીયોમાં પહેલા જેવી મજા નથી આવતી. જુઓ, કોમેન્ટ્સમાં ગેમિંગ ગૌતમ ઓફિશિયલ લખે છે, ભાઈ લોગમાં પહેલા જેવી મજા નથી રહી. સ્પોન્સરની ચમક વધી છે પણ કન્ટેન્ટની ક્વોલિટી ઘટી છે. હવે તો ભાઈ તમારે કમેન્ટ્સમાં પણ લખાય છે પ્રમોશન બંધ કરો. લોકો એન્ટરટેન થવા આવે છે, સ્પોન્સર જોવા નહીં. ક્રિકેટર 77 લખે છે, પ્રમોશન ન કરો ભરતભાઈ. અનિલ ઠાકર ખારમાં છે. હવે તો બંધ કરો પ્રમોશન અને સુધરો. જયદીપ રાઠવા સાચું લખે છે, જે ડેલી લુક કરે છે, મહેનત કરે છે, એવા કેરેક્ટરને કોઈ સપોર્ટ નહીં મળતો અને આમના વિડીયોનો વેઇટ કરે છે બધા. વાહ. પ્રતિક સોલંકીની કોમેન્ટ છે, લગ્ન પહેલા બાયો લઈને રખડે તે શોભા ના દે. મિત્રો, આ મારા શબ્દ નથી, તેમના જ વિડીયોની કોમેન્ટ્સ હતી. બીજી કોમેન્ટ જોશું. કરમૂળ દેવાસી બોલે છે, મા બાપને તો ભૂલી ગયો ને ભરતા. પિયુષ આહિરની વેદના, ભાઈ અમને એવું લાગે છે કે તમે હવે તમારી પબ્લિકને પ્રેમ નથી કરતા. હવે જુઓ મિત્રો, એસકે ભાઈના વિડીયોની કોમેન્ટ્સ. એમાં વ્યુઅર્સ શું કહે છે એ જ સાચું એક્સપોઝ કરી દેશે. રિંકુ ઠાકોર કહે છે, બિગ ફેન એસકે ભાઈ, તમે કોમેન્ટ્સ નથી વાંચતા. ના રિંકુ, એસકે જોવે જ છે પણ તેમના કામની હોય તેમાં જ રિપ્લાય આપે છે. જોવો સ્ક્રીન પર તે જ વિડીયોની કોમેન્ટ્સમાં જ રિપ્લાય આપેલ છે. ક્રેઝી મિલન પૂછે છે, મિસના ફેમિલીને બતાવો ભાઈ. મિલનભાઈ, તે નહીં બતાવે. આ લોકો ખોટું જ બધું બતાવે છે. લોગનો મતલબ આ લોકોને ખબર જ નથી. હુસેન કાકલ બોલે છે, ભાઈ તમને ખોટું ન લાગે તો એક વાત કહું,
અમે મુસ્લિમ છીએ, તું અમને આવા લોગ ના જોઈ એટલે તમારે થોડુંક સમજાવ્યો ને. મિસ્ટર SK રિપ્લાય આપે છે, શ્યોર બ્રો. આ કોમેન્ટ પર SK રિપ્લાય આપે છે તો શું હવે SK ભાઈ મંદિરવાળા વિડીયો નહીં બનાવે? ચિરાગ બારૈયાની સાચી કોમેન્ટ. તમે ડેમો એકાઉન્ટ રમો છો એટલી તો ખબર પડે છે, સાવ આવું ખોટું ના બોલો. લોકો જાગૃત થઈ છે SK ભાઈ, ધ્યાન રાખજો. બીજી કોમેન્ટમાં પણ દમ તો છે. સોલંકી સુમિત કહે છે, SK ભાઈ આ બધું રહેવા દ્યો, ગુજરાતના માણસોને પૈસામાં ના ડૂબાડો. તમને આ એપ્લિકેશનના પ્રમોશનના પૈસા મળે છે એટલે તમે કયો છો પબ્લિકને. રમેશ ગજ્જર કહે છે, લોકોને આવી ગેમના ઊંધારા ન ચડાવો, મહેનત કરીને કમાવો. મુકેશ સોલંકીની કમેન્ટ છે, પાછો જુગાર રમાડવાનું ચાલુ કર્યું ને, તું નહીં સુધર ભાઈ. ભાવિકા ચાવડા સત્ય સાથે, તમારા અને મિસના મેરેજ નથી થયા તો કેવી રીતે સાથે રહ્યો છો? તો મિત્રો સાચું જોઈને આંખ ખોલો, ખોટાને સપોર્ટ ન આપો. લાઈક, કમેન્ટ અને શેર કરો. ફરી મળીએ નવા એક્સપોઝ સાથે. હર હર મહાદેવ.